અન્ય મહત્વના સમાચાર। 2 મહિનામાં ડુંગળીના ભાવમાં 50%નો કડાકો। વેપારીઓ અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં નવી ડુંગળીની આવક ચાલુ થઈ છે। આવક સામે માંગ ઓછી હોવાથી 2 મહિના પહેલા 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળીના આજે 10 થી 12 રૂપિયા મળી રહ્યા છે, જેથી વેપારી અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ ઘટવાનું મુખ્ય કારણ નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં થયેલું વાવેતર છે। આ વિસ્તારોમાંથી સતત નવી ડુંગળીની આવક થઈ રહી છે, જેના કારણે બજારમાં પુરવઠો વધી જતા ભાવ ગગડ્યા છે। माल वधारे छे अने हवे नवा माल भी शरूआत थवाना आवता महीनाथी नवा मालनी शरूआत थई जशे। साउथमांथी अने नासिकथी नवा माल आवशे अने जूनो माल हजी घणो पड्यो छे अने ग्राहकीमां पावर नथी आ वखते। आज समय होय छे जे खेडूतो पोतानो माल वेचता होईए छीए एमना सारा भाव मळवा जोईए, 20 उपरनो भाव मळवो जोईए, पण एनी जग्याए अत्यारे 50% थी नीचे भाव छे। आगामी दिवसोमां कोई भावनो वधारो आवे एवुं लागतुं नथी।